આપ નેતા યુવરાજ સિંહે સાબરકાંઠા બેંક અને માર્કેટયાર્ડની વધુ એક ભરતીમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો। તો યુવરાજ સિંહે કહ્યું કે સાબરકાંઠા બેંક અને માર્કેટયાર્ડમાં ઉમેદવાર દીઠ ₹35 લાખ વસૂલીને ભરતી કરવામાં આવી નથી। એક યુવકે ₹75 લાખ ચૂકવ્યા છતાં નોકરી મળી ન હતી। ઉમેદવારના પિતાએ લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા, જે પૈસા પરત કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી। આ ઘટનાના કારણે એક ઉમેદવારના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી, છતાં પોલીસ ફરિયાદ લેવામાં આવી નથી। ડીવાયએસપી, એસપી, ડીઆઈજી, ડીજીપી તેમજ સીએમ સુધી ગુજરાત કરવામાં આવી છે। રજૂઆત કરતાની સાથે જ પોલીસ ફરિયાદ લેવામાં પણ આવી નથી। કાંબોઈ પોલીસને એફઆઈઆર દર્જ કરવા માટે મેં અરજી આપી। અત્યારે એ લોકોએ એવું કીધું કે સુસાઇડ નોટની તપાસ કરવી પડશે, સાચી છે ખોટી છે। એ પછી ત્યાંથી હું ગયો એસપી ઓફિસમાં ફરીથી એસપી ઓફિસમાં અરજી કરી, ડીજીપીમાં અરજી કરી, આઈજીમાં કરી, એલસીબીમાં કરી, કલેક્ટર કચેરીમાં બી અરજી કરી અને સીએમઓ પોર્ટલ પર પણ અરજી કરી। અત્યાર સુધીમાં 5-1 મહિના થવા આવ્યા પણ હજુ સુધી એફઆઈઆર થઈ। ઉચ્ચ અધિકારીઓ હોય, પીઆઈ, એસપી, ડીવાયએસપી, ત્યારબાદ આઈજીપી, ડીજીપી એ તમામ સમક્ષ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી અને અંતે કોઈએ પણ એમની ફરિયાદ દાખલ ન કરી। ત્યારે જે આપણા ગુજરાતના આદરણીય મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી જે છે એમને જે પોતાનું સીએમઓ ડેશબોર્ડ છે ત્યાં પણ ફરિયાદ નોંધાવી, છતાં પણ આજ દિન સુધી એમાં કોઈ નિરાકરણ આવ્યું નહીં।